રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતી સામે ટેટ ટાટ પાસ ઉમેદવારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, જેને પગલે 18 અને 19 જૂન 2024ના રોજ ગાંધીનગરમાં આક્રમક બની ઉમેદવારોએ આંદોલન કર્યું હતું. આંદોલનના 24 જ કલાકમાં રાજ્ય સરકારે 7500 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ વધુ 17,200 શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે. તો આ અંગે મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે. બંને નિર્ણય મળી 24,700 શિક્ષકોની ભરતી થશે. તો રાજ્યમાં હાલ 42,759 જગ્યા ખાલી છે, કે જેમાં 24,700 જગ્યા ભરી રહ્યા છે, કે જેથી 18,059 જગ્યા હજુ પણ ખાલી રહેશે. એટલે કે ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્ડર અનુસાર ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય એટલે કે ઉમેદવારોની સંખ્યાની જો વાત કરીએ તો 1200 જેટલી અંદાજિત સંખ્યા, ગ્રાન્ટેડ શાળાઓમાં જૂના શિક્ષકની અંદાજિત 2200 જેટલી જગ્યાઓ ભરવા માટે સંભવિત જાહેરાતની તારીખ 1/8/2024 રહેશે. એટલે કે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક સહાયની કુલ મળીને અંદાજે 4000 જેટલી જગ્યાઓ, કે જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે 7,500 અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે 3,250 જગ્યાઓનો સમાવેશ થાય છે. તેની સંભવિત જાહેરાતની તારીખ 1 સપ્ટેમ્બર રહેશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.